નમસ્કાર. કલ્પના કરો કે આજના મોટા મોટા મેનેજમેન્ટ ગુરુઓની સલાહ કરતાં પણ વધુ શક્તિશાળી અને ગહેન જ્ઞાન એક પ્રાચીન ગ્રંથમાં છુપાયેલું હોય તો? આજે આપણે એવા જ એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. આ એ જ સવાલ છે જેણે અમને પણ વિચારતા કરી દીધા. શું ખરેખર સદીઓ પહેલાં લખાયેલા શબ્દો આજના હાઈટેક ઓફિસ કલ્ચરમાં કોઈ અર્થ ધરાવી શકે? ચાલો સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. તો સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આ ગ્રંથ, આ શિક્ષાપત્રી આખરે છે શું અને તેનું મહત્વ શું છે. જુઓ, શિક્ષાપત્રી એટલે માત્ર શ્લોકોનું પુસ્તક નહીં, એનાથી ઘણું વધારે છે. આ તો જીવન જીવવાની એક આખી ગાઈડબુક છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા રચાયેલ આ ગ્રંથ એમના અનુયાયીઓને એક નૈતિક અને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ જીવન જીવવા માટે માર્ગદર્શન આપે છે. આ ગ્રંથનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ તો છે જ, પણ સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? કે નેતૃત્વ અને સંચાલન માટે તેના સિદ્ધાંતોનો ઉપયોગ કરવો એ કોઈ નવો વિચાર નથી. તેના મૂળ સદીઓ જૂના શાણપણમાં રહેલા છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ વળાંક. આખરે આ પ્રાચીન જ્ઞાનને આજના કોર્પોરેટ જગતમાં, આધુનિક ઓફિસના વાતાવરણમાં કેવી રીતે લાગુ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જ તો ખરી મજા છે. જુઓ, એક બાજુ છે સદીઓ જૂનો આધ્યાત્મિક ગ્રંથ અને બીજી બાજુ છે આજની ફાસ્ટ પેસ્ડ કોર્પોરેટ દુનિયા. અને આ બંને વચ્ચે એક અનોખો પુલ બંધાઈ રહ્યો છે જે શાસ્ત્રોના જ્ઞાનને સ્ટ્રેટેજીમાં ફેરવી રહ્યો છે. તો આ કનેક્શન બનાવ્યું કોણે? આ અદ્ભુત કામનો શ્રેય જાય છે શિક્ષાપત્રી ટાઈમલેસ મેનેજમેન્ટ વિઝડમ નામના પુસ્તકને. આ પુસ્તક માત્ર શ્લોકોનું ભાષાંતર નથી, પણ પ્રાચીન જ્ઞાનને આજના સમયમાં જીવંત કરતું એક ઊંડું વિશ્લેષણ છે. સારું, તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. આપણે કેટલાક એવા નક્કર ઉદાહરણો જોઈએ જે બતાવે છે કે આ પ્રાચીન સિદ્ધાંતો આજના મેનેજમેન્ટના મુખ્ય પાઠ કેવી રીતે બની શકે છે. સૌથી પહેલી અને કદાચ સૌથી મહત્વની થીમ છે ધર્મ. હવે અહીં ધર્મનો અર્થ કોઈ પૂજાપાઠ કે રીતિરિવાજ નથી. ના, અહીં ધર્મ એટલે તમારી ફરજ, તમારી જવાબદારી. એક લીડર તરીકે તમારું જે કર્તવ્ય છે એ જ તમારો ધર્મ છે. એટલે કે ધર્મ એ એક લીડર માટે મોરલ કંપાસ જેવું છે. ગમે તેવી અઘરી પરિસ્થિતિ હોય, એ તમને સાચો રસ્તો બતાવવામાં મદદ કરે છે. અને આ જ તો એક મજબૂત અને વિશ્વાસપાત્ર નેતૃત્વનો આધાર છે. આગળ વધીએ બીજા સિદ્ધાંત તરફ, અને એ છે સેલ્ફ ડિસિપ્લિન, એટલે કે સ્વશિસ્ત. કારણ કે વાત બહુ સિમ્પલ છે. જે વ્યક્તિ પોતાની જાતને નથી સંભાળી શકતી, એ આખી ટીમને કેવી રીતે સંભાળશે, બરાબર ને? આ સિદ્ધાંત એકદમ સાફ શબ્દોમાં કહે છે કે તમારું કેરેક્ટર, તમારું ચારિત્ર્ય જ તમારી પ્રોફેશનલ સફળતાનો પાયો છે. જો તમે જ શિસ્તમાં નહીં રહો, તો તમારી ટીમ તમારા પર ભરોસો કેવી રીતે કરશે? ઓકે, તો આપણે વ્યક્તિગત શિસ્તની વાત કરી, પણ એક લીડર તો ટીમથી બને છે, ખરું ને? તો હવે વાત કરીએ ટીમ હાર્મનીની, એટલે કે ટીમમાં સુમેળ અને સહયોગ કેવી રીતે જાળવી શકાય. આ જ્ઞાન આપણને એ શીખવે છે કે ટીમમાં ઝઘડા કેવી રીતે ટાળવા અને બધાને સાથે મળીને કામ કરવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરવા. અને જ્યારે આવું થાય છે ત્યારે માત્ર ઝઘડા જ નથી અટકતા, પણ આખી સંસ્થામાં એક પોઝિટિવ અને પ્રોડક્ટિવ વાતાવરણ બને છે. સારું, તો આપણે ધર્મ, સ્વશિસ્ત અને ટીમ હાર્મની જેવી મોટી વાતો તો કરી, પણ આ બધું રોજિંદા જીવનમાં, ઓફિસમાં લાગુ કેવી રીતે કરવું? ચાલો એને એકદમ સરળ સ્ટેપ્સમાં સમજીએ. પહેલું અને સૌથી અગત્યનું છે સમાવેશી શાસન. આનો સીધો મતલબ છે કે ટીમમાં દરેકના અવાજને મહત્વ આપો અને બધાને સાથે લઈને આગળ વધો. બીજું સ્ટેપ છે સંપૂર્ણ પારદર્શિતા, એટલે કે તમારા કામ અને વાતચીતમાં બધું જ સ્પષ્ટ રાખો. અને ત્રીજું, જે ક્યારેય ભૂલવું ન જોઈએ, એ છે સતત શીખતા રહેવું. કારણ કે એક સારું લીડર હંમેશા એક સારો સ્ટુડન્ટ પણ હોય છે. પણ એક મિનિટ, એક સવાલ મનમાં જરૂર થાય કે ભાઈ, આ બધું તો બરાબર, પણ 200 વર્ષ જૂની વાતો આજે પણ કેમ કામ કરે છે? એવું તો શું ખાસ છે આ જ્ઞાનમાં કે તે સમયની કસોટીમાં પણ ખરું ઉતર્યું છે? ચાલો એના પર એક નજર કરીએ. જો આ દૃષ્ટિકોણ આપણને શું આપે છે? એ આપણને એવું જ જ્ઞાન આપે છે જે સમયની સાથે બદલાતું નથી. તે આપણને સંસ્થાને વધુ સારી બનાવવા માટે એક પ્રેક્ટિકલ ફ્રેમવર્ક પૂરું પાડે છે. અને સૌથી મોટી વાત, એ આપણા પર્સનલ વેલ્યુઝ અને પ્રોફેશનલ ગોલ્સને જોડવામાં મદદ કરે છે, જે એક સાચા અર્થમાં પરિવર્તનકારી નેતૃત્વ માટે ખૂબ જરૂરી છે. અને એવું નથી કે આ સિદ્ધાંતો ખાલી મોટી મોટી કંપનીઓના સીઈઓ માટે જ છે. ના, જરાય નહીં.
આપણે અહીં જોઈ શકીએ છીએ કે તેનો ઉપયોગ કેટલો વ્યાપક છે. કોર્પોરેટ લીડરશિપમાં તો છે જ, પણ શૈક્ષણિક સંસ્થાઓમાં, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સમાં અને હા, આપણા પોતાના પર્સનલ અને પ્રોફેશનલ ગ્રોથ માટે પણ આ એટલું જ પાવરફુલ છે. આ જ્ઞાન ખરેખર બધા માટે છે. તો અંતે હું એક સવાલ સાથે આ વાતને પૂરી કરવા માંગીશ. જરા વિચારો, બીજે ક્યાં આવું અમૂલ્ય જ્ઞાન આપણી આસપાસ કદાચ આપણી નજર સામે જ છુપાયેલું પડ્યું હશે? એવા કયા પ્રાચીન ગ્રંથો કે વિચારો છે જે આપણને આજના જટિલ પડકારોનો સામનો કરવામાં મદદ કરી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.